ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીથી એકવાર આજની સવારને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજનું વચન, તારા શાસનોથી મને સમજણ મળે છે, માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું. ગીતશાસ્ત્ર 119મું ગીત અને તેની 104 કલમ 104 કલમ નંબર 104 97થી 104 સુધી જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુનું વચન અને પ્રભુના વચન, અને જ્યારે પ્રભુના વચનોની વાત આવે છે ત્યારે ભજન સંગ્રહમાંનું ગીત નંબર 221 મને બહુ જ ગમે છે. અને મોટાભાગે જ્યાં પણ સંદેશ આપવાનો હોય છે ત્યાં અચૂક હું આ ગીતના ચોથો શ્લોક ગવડાવું છું. અને જરા શબ્દો છે, આપ સર્વ જાણો છો. આત્મા કેરી આછે તરવાર, જીવન જંગે વિજય દેનાર, રક્ષણ દે એ વાટ બતાવનાર, પ્રભુજી પ્રભુજી હોજો અમારા, આપ્યા અદ્ભુત વચનો તમારા. હા, એ મૂલ્યવાન અને અણમોલ મોતી કે રતન કરતાંય મૂલ્યવાન એવા દેવના વચનોના માટે દેવની સ્તુતિ હો અને તેમનો આભાર અને ધન્યવાદ આપણે માનવો જોઈએ. આપણા આજના વચન પર આપણે મનન અને વિચાર કરીએ તો ત્યાં જે લખ્યું છે સ્પષ્ટ, તારા શાસનોથી મને સમજણ મળે છે. એટલે કે સમજણ પ્રાપ્ત કરવાની આ ચાવી છે. દેવના શાસનો, દેવના વચનો. અને એ ચાવી ત્યારે સાંપડે કે જ્યારે આપણે તે વચનો વાંચીએ. અને માટે દેવના શાસનો, દેવના વચનો વાંચવા પડે. એનું શોધન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસ ખંતથી કરવો પડે. અને એના માટે આત્મિક ભૂખ, આત્મિક તરસ પણ એટલી જ જરૂરી છે. પ્રભુ પ્રત્યે અને તેમના વચનો પ્રત્યે પ્રેમ હોવો અતિ આવશ્યક અને અનિવાર્ય છે. અને પ્રેમ હશે તો જ તમે, હું ને આપણે આખો દિવસ એનું મનન કરીશું. જુઓ, ગીતશાસ્ત્ર 119 અને 97મી કલમમાં પણ લખ્યું છે કે હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. જે પ્રભુ પરમેશ્વરને, તેમના વચનોને પ્રેમ કરે છે, તે પ્રભુના વચનોને પ્રેમ કરે છે. અને તે પ્રભુના વચનો વાંચવા, શીખવા, સમજવા માટે સમય કાઢી જ લે છે. એને કદી આળસ આવશે નહીં અને કદી કંટાળો પણ આવશે નહીં. એને કશું અઘરું પણ લાગશે નહીં અને નકારાત્મક પણ લાગશે નહીં. એની પાસે સમય, કામ વગેરેના બહાના હશે નહીં, કારણ કે તે પ્રભુ પરમેશ્વર અને તેમના વચનોને પ્રેમ કરે છે. એને મન તો દેવના વચનો મધ કરતાં પણ મીઠા લાગે છે અને તેની રુચિને તે બહુ ભાવે છે. અને તેથી જો મારે ખરેખર સમજણ પ્રાપ્ત કરવી છે, સમજણા થવું છે, અને એ સમજણ પ્રાપ્ત કરવી છે અથવા તો સમજણા થવું છે, તો વચનમાં ઊંડા ઉતરવું જ પડશે. રેડીમેડ પર ભરોસો કરીશ નહીં. તૈયાર સંદેશા, આજે તો ઓનલાઈન તમે આંગળીના ટેરવે વચન પર સેંકડો સંદેશાઓ તમને તૈયાર મળશે. પણ હું જાતે અભ્યાસ કરીશ અને પ્રભુ આપણી આગળ એ અજાયબ ને અદ્ભુત બાબતો ખુલ્લી કરશે, પ્રગટ કરશે અને આપણને સમજણ પ્રાપ્ત થશે. અન્યથા આપણે હંમેશા અપરિપક્વ દૂધ પીતા બાળક જ રહીશું, અન્યો પર નિર્ભર, પરોપજીવી. પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે સ્વનિર્ભર બનીએ, પરિપક્વ બનીએ, આત્માને આત્મિક રીતે સ્વનિર્ભર બની
આત્મામાં અને આત્મિક રીતે સ્વનિર્ભર બની જાતે શાસ્ત્રોનું શોધન, મનન, ચિંતન, અભ્યાસ અને અવલોકન કરનારા બનીએ, જેથી કરીને આપણને સારા નરસાનું ભાન થાય, આપણી આત્મા પારખવાની શક્તિ ખીલે, જેથી જે તે આત્મા સેવક વ્યક્તિ એ દેવ તરફથી છે કે જૂઠો કે જૂઠાના બાપ તરફથી છે એ ખબર પડે. આપણને ખરેખરી અને યોગ્ય સમજણ પ્રાપ્ત થાય, જેથી જૂઠાઓ, તેઓના માર્ગ વગેરેનો આપણે ધિક્કાર, વચનમાં લખ્યા પ્રમાણે આપણે તેનો ધિક્કાર કરી શકીએ. નહીં તો જેમ ચાલતું આવ્યું, જે ચાલી રહ્યું છે એવું જ ચાલ્યા કરશે. પણ પરિવર્તન જરૂરી છે, બદલાણ જરૂરી છે, જાગૃતિ જરૂરી છે. તો જ જે ખોટું અને અસ્વીકાર્ય થતું હોય એનો પ્રતિકાર કરવાની શક્તિ, સામર્થ્ય, બળ, સમજણ આપણને મળશે. અને એ કેવળ અને કેવળ દેવના વચનોમાંથી જ પ્રાપ્ત થશે અથવા તો મળશે, કોઈ ખાસ વ્યક્તિ વગેરે પાસેથી નહીં. અને માટે ફરીને એ જ કહીશ કે જેટલો સમય મળે એટલો વધારે ને વધારે સમય શાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરીએ અને સ્વમૂલ્યાંકન કરીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે અને વિશેષ કરીને તેમના પોતાના વચનોમાં ઊંડા ઉતરવા અને સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.